ઉપલેટા નગરપાલિકામાં 17.5 કરોડની સરકારી ગ્રાન્ટની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ખાસ સામાન્ય સભાના ઠરાવમાં વોર્ડ નંબર 9ને વિકાસ કામોના આયોજનમાંથી સંપૂર્ણ બાકાત રખાયાનો આક્ષેપ કરાયો છે. એઆઈએમઆઈએમના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદાની આગેવાનીમાં સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં રજૂઆત માટે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર જેવા કોઈ જવાબદાર સત્તાધીશ હાજર ન મળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રાન્ટની પક્ષપાતી ફાળવણીની સમાનતાના અધિકાર અને ભારતીય બંધારણની કલમ 14 અને 21નો ખુલ્લો ભંગ ગણાવાયો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ વિવાદાસ્પદ ઠરાવ પર તાત્કાલિક સ્ટે મૂકી તેને રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો તમામ બોર્ડમાં ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેતીનબેન મારું નામ છે. અમારે રોડ રસ્તા તમે આવીને જોવો, ચોમાસું હોય ત્યારે કોઈ બાળકો બહાર નથી નીકળી શકતા, અમે પણ નથી નીકળી શકતા. અમારા છોકરા ગાડીઓ 3 ગાઉને તળપેટે રાખીને આવે છે ત્યારે ઘરે પહોંચે છે. તો રોડ રસ્તાનું કરવાનું છે. બીજા નંબરમાં બધાય પાસ થયા છે, અમારો કેમ રોડ પાસ નથી થતો? એનું કારણ શું છે? મારું નામ કુલસમબેન અનિભાઈ મેડમ છે. હું સ્ટાર રેસીડેન્સી પાટણ રોડ ઉપર રહું છું અને વોર્ડ નંબર 9 માં રહું છું. અત્યારે અમારે ત્યાં ગટરોના ખાડા ખોદી ગયા છે તો રોડ અમારે બનતો નથી, કારણ કે અમે 9 નંબરમાં અમે કઈ વેરો ભરતા નથી કે અમારે સફાઈ વાળા આવતા નથી. અમે કઈ ઓરમાન ખાતું કેમ અમારે વારે કરે છે? અમારી માંગ છે કે અમારા બાળકો નીકળી નથી શકતા, રોડ બનાવે, ગટરોના ખાડા ખોદીને વહી ગયા છે તો મોટા માણસો નથી નીકળી શકતા, તો અમારા બાળકો કેમ નીકળી શકે? તો અમને રોડ બનાવી દે અને અમને પાણી હોય તો અમને પાણી એકત્ર આપે. જારથી પાણી આપે છે ત્યારે ઉનાળો છે, પાણી પૂરું થતું નથી, તો અમને એકત્ર પાણી આપે. અને સફાઈ વેરાના અમે સફાઈ વેરો પણ ભરીએ છીએ, તો એ છતાં અમારા કેમ રોડમાં સફાઈ વેરો કરવા આવતા નથી? જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.